વૈશ્વિક બજારના ક્યુઝ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસ માટે કઈ રીતે સંકેત ગ્લોબલ ફ્રન્ટથી? જી, તો જો ગઈકાલે આપણને જે અમેરિકાના બજારો છે એ થોડા ફ્લેટ બંધ થતાં અહીંયાથી દેખાયા છે. ખાસ કરીને જે નેસ્ડેક છે એની અંદર જે ઘટાડો આવ્યો છે એ ઘટાડો થોડો વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે 4 જે છેલ્લા વીક રહ્યા છે એમાં આ નાસ્ડેકનું સૌથી ખરાબ પ્રદર્શન આપણને અહીંયાથી જોવા મળ્યું છે. ખાસ કરીને જે ગઈકાલે ગૂગલના પરિણામો આવ્યા અને ગૂગલના પરિણામ બાદ સ્ટોકની અંદર 6% ઘટાડો આવ્યો અને એની અસર આપણને નાસ્ડેક પર પણ જોવા મળી. અને આ જે ઘટાડો આવ્યો છે એ ગૂગલની અંદરનો એને કારણે જ આપણને નાસ્ડેકનું જે પરફોર્મન્સ છે એ પણ અહીંયાથી થોડુંક નબળું રહેતું ગઈકાલના દિવસમાં દેખાયું છે. જોકે હવે ઇમ્પોર્ટન્ટ દિવસ આજનો છે. આજે રાત્રે ત્યાં આગળ યુએસ ફેડની બેઠકનો નિર્ણય બહાર આવશે. 12:30 વાગે, 1 વાગે ફરી પ્રેસ કોન્ફરન્સ થશે. એટલે એ પહેલાં આપણને બજારની અંદર થોડુંક આપણને દબાણ રહેતું જોવા મળ્યું છે. હવે ખાસ કરીને અત્યારે તો બજાર એવી જ આશા રાખી રહ્યું છે કે અમેરિકાની અંદર આ જે બેઠક થઈ છે એની અંદર કોઈપણ પ્રકારનો વ્યાજ દરની અંદર વધારો આપણને દેખાઈ શકવાનો નથી. એટલે એ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જો આજેથી અહીંયાથી કોઈ મોટું સરપ્રાઇઝ આવી જાય તો બજારમાં આપણને હલચલ જોવા મળે. પરંતુ અત્યાર સુધી આપણે જે ફેડના નિવેદનો જોયા છે એમાં પણ કોઈ એવી સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી કે જે આ બેઠકની અંદર આપણને વ્યાજદરની અંદર વધારો જોવા મળી શકે છે. પરંતુ ફરી પાછા એક વખત ટેકનોલોજી શેર્સ પર આવીએ. ગઈકાલે એક ગૂગલની અંદર તો 6%નો ઘટાડો આવ્યો, પરંતુ અન્ય જે ટેકનોલોજી શેર્સ હતા એમાં પણ એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. જુઓ, એપલ છે, એમેઝોન છે, આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ, મેટા, દરેક શેર આપણને ગઈકાલે નાસ્ડેકના જે છે અને મોટા ટેકનોલોજી શેર્સ છે એની અંદર આપણને ઘટાડો આવતો દેખાયો. પરંતુ આવતીકાલની આજે રાતની જે યુએસ ફેડની બેઠક આપણે જોવાના છીએ એ પહેલાં જોબ ડેટા આવ્યા છે અને એ જોબ ડેટાની અંદર જો યુએસમાં આપણને નોકરીઓ વધતી દેખાય છે. ડિસેમ્બરની અંદર આપણને 1.01 લાખ જેટલી નવી જોબ ઓપનિંગ સામે આવતી જોવા મળી છે અને 3 મહિનાની ઊંચાઈ પર આ જોબ ઓપનિંગ પહોંચી ગઈ છે. હવે ડિસેમ્બરની અંદર 9.26 લાખ પહોંચી હતી જોબ ઓપનિંગ અને બજારને લગભગ 87.5 લાખ જોબ ઓપનિંગની અહીંયાથી આશા હતી. એટલે એ વાતનું એક ખાસ ધ્યાન રાખીશું. જોઈએ તો અહીંયા આપણને ખાસો એવો વધારો જોબ ઓપનિંગની અંદર અહીંયાથી આપણને દેખાઈ રહ્યો છે. જે ઓક્ટોબરની એક જોઈ લો 88 હતો, નવેમ્બરમાં 89 હતો અને ડિસેમ્બરની અંદર 90 લાખની આજુબાજુ આપણને આંકડો પહોંચતો જોવા મળ્યો હતો. મહત્ત્વનો આ ડેટા એટલા માટે પણ છે કારણ કે એક તરફ જ્યારે વ્યાજદર વધારાની અસર આપણને અમેરિકન જે અર્થતંત્ર છે એની અંદર જોવા નથી મળી રહી, એને કારણે વ્યાજદર ઘટાડાનો જે નિર્ણય છે એ વધુ અહીંયાથી ડીલે થઈ શકે છે એવી અત્યારે એક સંકેત આપણને મળી રહ્યા છે આ જોબ ઓપનિંગના ડેટા પછી. એટલે કે જે વ્યાજદર વધી રહ્યા છે ત્યાં આગળ એની અસર જેટલી કંપનીઓ પર, અર્થતંત્ર પર આવવી જોઈએ એ નથી આવી રહી એવું અહીંયા સૂચવી રહ્યું છે. પરંતુ આ તો ડિસેમ્બરના જોબ ડેટાની વાત છે, પરંતુ 2024 અત્યારે શરૂ થયો છે, જાન્યુઆરી પૂરું થવા આવ્યો છે અને જુઓ અત્યારે ઘણી બધી કંપનીઓ એવી પણ છે કે જે છટણી કરવાનું કે લોકોને નોકરીમાંથી કાઢવાના અત્યારે નિર્ણયો લઈ રહી છે. એમાં સૌથી પહેલાં યુપીએસ 12,000 લોકોને નોકરીઓ પરથી કાઢશે, 12,000 જેટલી નોકરીઓ ઘટાડશે. એટલે આ વાતને એક ધ્યાન રાખીશું. નાસ્ડેક જે છે એ પણ અહીંયાથી અમુક લોકોને કાઢી શકે છે એવા અત્યારે સમાચાર આવતા દેખાયા છે. અને પેપાલ જેવી મોટી જે કંપની છે ત્યાં પણ લગભગ 9% લોકોને કાઢવામાં આવી શકે છે. એટલે આ બધી વસ્તુ પર ધ્યાન રાખીશું કે ભલે અત્યારે આપણને ડિસેમ્બરની અંદર જોબ ઓપનિંગ થોડી મજબૂત જોવા મળી હોય, પરંતુ આ બધા જે સંકેતો છે એ સંકેતો અમેરિકન અર્થતંત્રની અંદર થોડીક નરમાશ આવી રહી હોવાના સંકેતો અહીંયાથી બની રહ્યા છે. આ બધાની વચ્ચે ગઈકાલે IMFએ ગ્રોથનું પણ અનુમાન જાહેર કર્યું હતું 2024 માટે અને જોઈ લો અમેરિકા માટે અહીંયા 2.1%ના ગ્રોથનું અનુમાન જાહેર કર્યું છે. જાપાન જોઈ લો 0.9% પર છે, પરંતુ ભારત 6.5%નું આપણને ગ્રોથનું અનુમાન 2024 માટે દેખાઈ રહ્યું છે. એટલે ભારત માટે તો પોઝિટિવ વાત છે જ કે અહીંયા આપણને દેશની જે વિશ્વની સૌથી ઝડપથી વધતી ઇકોનોમી અત્યારે આપણે બનવાના છે. પરંતુ ખાસ કરીને ભારતનું આજનું આપણું આવતીકાલનું બજેટ કેવું આવે છે, ચૂંટણી પરિણામ આમ તો મોટેભાગે લોકો એન્ટિસિપેટ કરી રહ્યા છે કે સરકાર એ જ રિપીટ થાય, પરંતુ કેટલી બેઠકો સાથે આવે છે, કયા રિફોર્મ થાય છે એ બધા પર પણ ગ્રોથની વધારે દારોમદાર આપણે રહેતું જોવાનું છે. અને ગ્લોબલ ગ્રોથના અનુમાન પર વાત કરીએ તો જુઓ લગભગ 2023 જેવું 2024માં 3.1%નો ગ્લોબલ ગ્રોથ થઈ શકે છે અને 3.2% 2025માં આપણને કદાચ જોવા મળી શકે છે વૈશ્વિક ગ્રોથ. એટલે આ બધા આંકડા પર પણ એક વખત આપણે નજર
રાખતા રહીશું. પરંતુ એની સાથે જ અત્યારે એશિયાના બજારો પર થોડી નજર કરી લઈએ. ત્યાં પણ આજે થોડાક આપણને મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જો નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગમાં અંદર ઘટાડો છે અહીંયા, અને ખાસ કરીને કોસ્પી અને તાઇવાનમાં પણ ઘટાડો છે. ખાલી સ્ટ્રેટ ટાઈમ્સ અત્યારે આપણને થોડુંક પોઝિટિવનેસ અહીંયાથી બતાવી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો તરફ પણ એક વખત ક્વિકલી નજર કરી લઈએ. ગઈકાલે આપણે બજારની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. 21,630 પર નિફ્ટી ફ્યુચર્સ હતા, અને જો અત્યારે કાલના લેવલની આજુબાજુ જ આપણને એક ઓપનિંગ થતું જોવા મળી શકે છે. થોડુંક દબાણ સાથેનું ઓપનિંગ આજે આપણે જોઈ શકીએ છીએ, અને શક્ય છે કે આજે થોડુંક આપણને રેન્જ બાઉન્ડ કારોબાર મળે, અને આવતીકાલના બજેટ માટેની તૈયારી આજે બજાર કરતું આપણને દેખાઈ શકે છે. જી નીરજ